પૂજ્ય બાપજીના વારસદારનું પરમ કર્તવ્ય છે નમી રાજા પોતાની મિથિલા નગરીને બળતી જોઈ રહ્યા છે. શકેન્દ્ર નગરીને બચાવી લેવા નમી રાજાને વળી વળીને પ્રેરણા કરે છે. છતાં નમી રાજાના ભાવમાં એક વાર પણ અંશ માત્ર પણ એવું સંવેદન નથી આવતું કે મારું કાંઈક બળી રહ્યું છે. આવા અનુત્તર સામયોગના કારણે નમી રાજા ત્રણેય કાળના મુક્ષુઓ માટે પરમ આલંબનભૂત બન્યા છે. ફળની મુખ્યતા કરીને બેસે તેનું નામ જગત. જેના ભાવમાં પ્રક્રિયાની મુખ્યતા હોય તે જિજ્ઞાસુ. જગત એટલે જ અજ્ઞાન, જગત એટલે જ મોહ. મોહનું કામ છે ફળ પર નજર રખાવી, કારણ કે એમાં એની સુરક્ષા છે. જ્યાં જિજ્ઞાસા છે ત્યાં જ્ઞાનનું પ્રાગટ્ય છે. જ્યાં જ્ઞાનનું પ્રાગટ્ય છે ત્યાં મુમુક્ષુતા છે. આમ જિજ્ઞાસુ એટલે મુમુક્ષુ. સાચો મુમુક્ષુ મૂળને નતમસ્તક હોય છે. જે મૂળને નતમસ્તક હોય છે એ ફળથી ઉદાસીન હોય છે. જ્યાં મૂળ પ્રત્યેની નતમસ્તકતા છે ત્યાં પ્રક્રિયા પ્રત્યે સમાદર હોય છે. જ્યાં પ્રક્રિયા પ્રત્યેનો સમાદર છે ત્યાં ધીરજ હોય છે. ઉત્તમ પુરુષોની મુમુક્ષુતા પૂર્ણતા સુધી અખંડ હોય છે. આથી કાંઈક કરી નાખવાનો કે કાંઈક કરીને બતાવી દેવાનો ભાવ એમની પાસે ફાવતો નથી, અને જગતના એવા ભાવના પ્રભાવમાં એ આવતા પણ નથી. તપવું એમને રૂચે છે, કારણ કે તેઓ તપમાં શ્રી ચરણ સાથે અભેદતા અનુભવતા હોય છે. પૂજ્ય શ્રી સહજ મુમુક્ષુ હતા. વિક્રમ સંવત 2044માં સંમેલન પછી વિદ્યાશાળાના ચાતુર્માસની શરૂઆતમાં જ સર્જાયેલા સંયોગો દરમિયાન એ મુમુક્ષુતા 16 કળાએ ખીલેલી. તપવું પરજાળે છે અને પરજળવું નિખારે છે. એ પ્રક્રિયાની પ્રતીતિ માટે તત્કાલીન સંયોગો નિમિત્ત રૂપે પરમ ઉપકારી બની રહ્યા હતા. ચાતુર્માસ શરૂ થયાને હજુ 10 દિવસ પસાર થયા હતા, અને સમગ્ર શ્રી સંઘમાં જે પરમ આદરણીય હતા એવા પૂજ્યશ્રી ચાલુ ચાતુર્માસે વિદ્યાશાળા છોડી રહ્યા છે એ વાત જેણે જેણે સાંભળી એ સહુએ ધરતીકંપનો આંચકો અનુભવ્યો. એમાંના કેટલાક શ્રાવકો પરિસ્થિતિને ગંભીરતાથી સમજીને તરત જ વિદ્યાશાળા દોડી આવેલા. સાંજના પ્રતિક્રમણ પછી ચર્ચા વિચારણાનો દોર ચાલુ થયો હતો. બધાનો એકમાત્ર હેતુ હતો ગમે તેમ કરી પૂજ્યશ્રીનો વિહાર અટકાવવો. પૂજ્યશ્રીનો એકમાત્ર હેતુ હતો જે રીતે વૈમનસ્ય અટકે તે રીતે વૈમનસ્ય અટકાવવું. આવનાર સહુને પૂજ્યશ્રીએ કહ્યું, શાસન નિર્ગ્રંથ છે. શાસન નિર્ગ્રંથનું છે.
નિર્ગ્રંથના નિર્ગ્રંથ શાસનને નિર્ગ્રંથ ભાવે ઉપાસાય એમાં હિત છે. આટલું કહીને પૂજ્યશ્રી અટક્યા. ગંભીરતા જેમના લોહીમાં હતી એવા પૂજ્યશ્રી આજે અત્યંત ગંભીર હતા. એમના શ્રી મુખેથી અવતરિત થતી વાણી અત્યંત ઊંડાણથી આવી રહી હતી. એ વાણીમાં પરમ શાંતતા હતી. એ શાંત રસને આસ્વાદતા આસ્વાદતા પૂજ્યશ્રી બોલી રહ્યા હતા. નુકસાનવાળી વાતનું અનુસંધાન કરતા પૂજ્યશ્રીએ કહ્યું, આજે ને આજે સંમેલનના કોઈક નિર્ણયનો અમલ ક્યાંક ન થઈ શકે તો એમાં નુકસાન જોનારી દ્રષ્ટિ આગ્રહી છે. દ્રષ્ટિમાં આગ્રહનો પ્રવેશ એ બહુ મોટું નુકસાન છે. નિર્ગ્રંથતા નિરાગ્રહી હોય છે. નિર્ગ્રંથતા સર્વગ્રાહી હોય છે. સંમેલનના નિર્ણયો નિર્ગ્રંથ ભાવે અમલમાં મૂકવા જોઈએ. એમાં સંમેલનની સાચા અર્થમાં સાર્થકતા છે. આ રીતે સંમેલન સાર્થક થાય તેમાં સ્વહિત પણ છે અને સંઘહિત પણ એમાં જ છે. મમતા ભાવે સંમેલનના નિર્ણયો અમલમાં મૂકવા ગયા તો સંમેલનનો પ્રાણ જ હણાઈ જશે. આનાથી વધુ નુકસાન બીજું કાંઈ હોઈ જ ન શકે. પૂજ્યશ્રીની વાણીએ વિશ્રામ લીધો. સહુ નિરુત્તર હતા. પૂજ્યશ્રીના ગળે ઉતરે એવો મુદ્દો કોઈને મળતો ન હતો. કોઈકે વિનંતીના સૂરમાં કહ્યું, સાહેબજી, કાલનો નિર્ણય પાછો ઠેલો. અમને વિચારવાનો સમય આપો. કોઈ રસ્તો નીકળતો હોય તો એ માટે પ્રયત્ન કરીએ. બીજા કોઈકે હાથ જોડી કહ્યું, સાહેબજી, અમારી આટલી વિનંતી માની લો. પૂજ્યશ્રીએ સ્થિત પ્રજ્ઞ ભાવે એટલું જ કહ્યું, યોગ્ય હોય તે મનાય. જેના ભીતરના ઊંડાણમાં પૂજ્યશ્રી વસેલા અને પૂજ્યશ્રીને પણ જેમની વિચક્ષણતા પર ભરોસો હતો એવા પંકજશ્રી સંઘથી આવેલા એ શ્રાવક અત્યાર સુધી મૌન હતા અને શાંત ચિત્તે પૂજ્યશ્રીને સાંભળી રહ્યા હતા. સાંભળતા સાંભળતા સમગ્ર પરિસ્થિતિનો તાગ પામવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સહુએ એમને કહ્યું કે તમે કહો તો પૂજ્યશ્રી માનશે. એ શ્રાવકે વિનય ભાવે કહ્યું, આવું માનવું એમાં ગુરુદેવની આશાજ્ઞા છે. ગુરુદેવ હંમેશા પોતાની પ્રજ્ઞાથી નિર્ણય લેતા આવ્યા છે. કોઈના પણ પ્રભાવમાં આવીને નિર્ણય લેતા મેં એમને જોયા નથી. ક્યારેક મારા જેવા કોઈકને બોલાવે પણ ખરા, પૂછે પણ ખરા, છતાં નિર્ણય તો પોતાની પ્રજ્ઞાથી જ લેતા હોય છે. પૂજ્યશ્રી પર અનુરાગ ધરાવતો એક યુવાન ત્યાં આવીને બેઠો હતો. પૂજ્યશ્રીના વિહારની વાત સાંભળીને એ બેચેન થયો હતો. વિહાર અટકાવવા માટે બાળ ભાવે એને પ્રશ્ન કર્યો, સાહેબજી, ચોમાસામાં વિહાર તો ન થાય ને?
એ અવાજને અને એમાં રહેલા નિર્દોષ ભાવને પૂજ્યશ્રી ઓળખી ગયા. એકાદ ક્ષણનો સમય લઈને પૂજ્યશ્રીએ એના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, નાનકડા દીકરાને માતા પિતાએ કહ્યું, અમે 2 કલાક માટે બહાર જઈએ છે, તું ઘરમાં રહેજે, ક્યાંય જતો નહીં. માતા પિતાના ગયા પછી થોડી વારમાં ઘરમાં આગ લાગી. દીકરો ઘરની બહાર આવી ગયો. એણે માતા પિતાનું કહ્યું માન્યું કહેવાય કે ન માન્યું કહેવાય? ચાડી દ્રષ્ટિથી એમ લાગે કે એણે માતા પિતાનું કહ્યું ન માન્યું, પણ વાસ્તવિકતા એવી નથી. માતા પિતાએ જે કહેલું એ દીકરાના રક્ષણ માટે કહેલું અને દીકરાએ પોતાનું રક્ષણ કરી લીધું. આમ ઊંડાણથી જોવા જઈએ તો એણે માતા પિતાનું કહ્યું માન્યું કહેવાય. તેમ પરમાત્માએ જે કહ્યું છે એ જીવના હિત માટે કહ્યું છે. અહિત થાય એ રીતે પરમાત્માની આજ્ઞાને પકડી રાખવી, એમાં આજ્ઞાની આરાધના નથી, વિરાધના છે. પૂજ્યશ્રીની એક વાત સમજવા જેવી હતી. એમના અધ્યયન અને અનુભવનો નિચોડ આજે મળી રહ્યો હતો, પણ પૂજ્યશ્રીને સમજાવીને મનાવી લેવાનો ભાવ એવો મુખ્ય હતો કે આ દુર્લભ બોધનું અવધારણ દુર્લભ બની ગયું હતું. ફરી સહુની નજર પંકજ શ્રી સંઘથી આવેલા એ શ્રાવક તરફ મંડાઈ. સહુએ એમને આગળ આવવાનું કહીને જગ્યા આપી. નજીક આવેલા એ શ્રાવકે પૂજ્યશ્રીનો ચરણ સ્પર્શ કરી કહ્યું, ગુરુદેવ, આ પૂજ્ય બાપજીની વિદ્યાશાળા છે, બાપનું ઘર છે. આવા અવસરે બાપનું ઘર રેડું મૂકીને જતા રહેવું કેટલું ઉચિત છે. પૂજ્ય બાપજી દાદાના વારસદાર તરીકે એમના સ્થાનનું રક્ષણ કરવું એ આપની જવાબદારી બનતી નથી? બીજું, વ્યવહાર એમ કહે છે કે ઘરમાંથી ક્યારેય પગ ન કાઢવો. જો આજે આપ વિદ્યાશાળા છોડી દો તો ફરી આપના માટે વિદ્યાશાળાના દરવાજા કાયમી બંધ થઈ જાય, એવું પણ બને. સહુને લાગ્યું કે આ વાતને આ રીતે આ ભાગ્યશાળી જ કરી શકે, અને એવું લાગવું ખોટું પણ ન હતું. પૂજ્યશ્રીના ભીતરની સાથે એમના ભીતરના તાર જોડાયેલા હતા. પૂજ્યશ્રીના શિષ્ય સ્વરૂપે એ પોતાને અનુભવતા હતા. છતાં પૂજ્યશ્રી જ્યારે એમનો અભિપ્રાય માંગે ત્યારે પોતાને જે યોગ્ય જણાય તે સંકોચ કે ક્ષોભ વિના જણાવી શકતા. એમ કરતા પણ એમનું શિષ્યત્વ અકબંધ રહેતું. આજે પણ એમણે પોતાનો મત પૂજ્યશ્રીના શ્રી ચરણોમાં શિષ્ય ભાવે રાખ્યો. પૂજ્યશ્રીએ ઉત્તર આપતા કહ્યું, આ બાપજીની વિદ્યાશાળા છે, એવું જ કહેવાય છે. તેને સમજવા જેવું છે. શ્રી સુબાજીએ આની સ્થાપના કરી. સ્થાપના પાછળનો મૂળ ઉદ્દેશ હતો જ્ઞાન દાનનો. નાનપણમાં જ આ વિદ્યાશાળામાં શ્રી સુબાજીના હાથે પૂજ્ય બાપજી મહારાજનું ઘડતર થયું, અને એ જ એમના જ્ઞાન ગર્ભિત ચારિત્રના નિર્માણમાં પાયારૂપ બન્યું. વૃદ્ધાવસ્થામાં જ્યારે પગ અટક્યા ત્યારે પૂજ્ય બાપજી દાદાએ આ વિદ્યાશાળામાં સ્થિરવાસ સ્વીકાર્યો અને શ્રી સુબાજી પ્રત્યેના
પરમ ઋણ સ્વીકાર ભાવે વિદ્યાશાળાને સર્વ પ્રકારે સમૃદ્ધ બનાવીને શ્રી સુબાજીના ઉદાત્ત આશયને જીવંત રાખ્યો. શ્રી સુબાજી માટેનો અનન્ય શ્રદ્ધાભાવ, એમના ઉદાત્ત આશય સાથેની અભેદતા, શ્રી જીન શાસન અને એની લોકોત્તર મર્યાદા પ્રત્યેનો ઊંડો અહોભાવ, જીવ માત્ર પ્રત્યેનું નિષ્પક્ષ વાત્સલ્ય, સંયમ પ્રત્યેનો અનુરાગ, એના કારણભૂત શ્રદ્ધા અને શ્રદ્ધાને નિર્મળ બનાવનાર જ્ઞાન પ્રત્યેનો પરમ બહુમાન ભાવ, આવા અનેક ભાવો વિદ્યાશાળાને સર્વ પ્રકારે સમૃદ્ધ કરવા પાછળ કારણભૂત હતા. વિદ્યાશાળા તો એમને મન જ્ઞાન તીર્થ, દર્શન તીર્થ અને ચારિત્ર તીર્થ સ્વરૂપ હતી. વિદ્યાશાળામાં સુદીર્ઘ સમયના સ્થિરવાસ દરમિયાન કેવળ ઋણ ચૂકવવાના ભાવે વિદ્યાશાળા માટે જે થયું તેના કારણે શ્રી સુબાજીની વિદ્યાશાળા પૂજ્ય બાપજીની વિદ્યાશાળા સ્વરૂપે ઓળખ પામી. પૂજ્ય દાદાના પુણ્ય વૈભવને અમે જોયો છે. શ્રીમંત ઝવેરીઓ તેમના ભક્ત હતા. વિદ્યાશાળાના ટ્રસ્ટીઓ પડ્યો બોલ ઝીલતા. એનો ઉપયોગ પોતાની પ્રસિદ્ધિ માટે, વિદ્યાશાળા પર એકાધિકાર જમાવવા માટે કે પોતાના સ્થાનો ઊભા કરવા માટે કરી શક્યા હોત, પણ એમનાથી એવું ન થઈ શક્યું, કારણ કે એ શ્રી વિતરાગના વારસદાર હતા. વિદ્યાશાળાથી પણ બંધાયા ન હતા. જેને પૂજ્ય દાદાએ તીર્થ સ્વરૂપે જોઈ અને તીર્થ સ્વરૂપે ઉપાસી, એ વિદ્યાશાળાને બાપના ઘર સ્વરૂપે કેવી રીતે જોઈ શકાય?